ભક્તો થોડોક વિચાર કરજો, આપણે હિન્દુ છીએ, કમસે કમ આપણે દિવસની એક માળાનો નિયમ રાખીએ, એક માળાનો. તમે ભલે રામ નામની માળા કરો, કૃષ્ણ નામની માળા કરો, ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરો, તમને જેમાં આસ્થા છે એની માળા કરો, પણ તમે એક માળા કરશો ને તો માંડ દિવસના 108 નામ થશે. અને આમ દિવસના તો આપણે ખાલી ટેવ પાડી હોય ને તોય આપણે ભગત હોય તો કોઈક આપણને કે ભાઈ રામ રામ તો 2 નામ લેવાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ તો 2-4 નામ લેવાય, નકા હમુરા ના લેવાય. આખો દી આપણો એમને એમ જાય, અને આખો દી એમને એમ જાય તો સમજી લેવાનું શાસ્ત્ર એમ કે ભગવાનના નામ લીધા વિનાનો દિવસ પસાર થયો આપણે ધરતીના ભાર રૂપ છીએ. ધરતી દેવીએ કે આ ક્યાં પથ્થર મારા ઉપર આંટા મારે. માટે દિવસ દરમિયાન આપણે થોડીક વાર તો સમય કાઢીને ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. અને હાવ સરળ છે, નથી નામ જાપ કરવામાં શું થાય? તમને કઈ ભણવું પડે રહ્યું? સંસ્કૃતનું ભણવું પડે? રામ નામ લેવું, કૃષ્ણ નામ લેવું, સ્વામિનારાયણ નામ લેવું, સંસ્કૃત ભણવું પડે? નથી ભણવું પડતો. તમને કઈ પૂજાના ઉપચારો લેવા પડે રહ્યા? નથી લેવા પડતા. યજ્ઞ યાગાદી ખર્ચો કાંઈ નહીં. વિના ખર્ચે સૌથી સુગમ અને સરળ જો કોઈ કલ્યાણનો ઉપાય હોય તો એ નામ મંત્ર છે. જે ભગવાનના નામ મંત્રનો આશ્રય કરે એનો ચોક્કસ કલ્યાણ થાય ને થાય. ને એમાં કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં એક નામ જ એવું છે કે જે ભગવાનનો આપણને ભગવાન સુધી પહોંચાડી શકે. માટે ઈ પણ ટેવ પાડજો કે થોડોક સમય કાઢીને આપણે ભગવાનના નામનો જાપ કરીએ.